Very good morning, girls. I hope you all are fine. Today we are going to start second unit, which covers all input and output devices. In first 15 lectures we have covered introduction to computer, definition of computer, generation of computer, block diagram of computer, types of computer, types of memory and secondary storage devices. These many topics are covered in unit 1. Unit 2 is comparatively smaller than unit 1. કેમ કે યુનિટ 1માં આખું શરૂઆતમાં જે બધું છે મેઇન પોર્શન એ કવર થતો હતો. હવે યુનિટ 2માં ખાલી ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ છે અને એ પણ જેટલા તમારા સિલેબસમાં છે એટલા જ આપણે ડિસ્કસ કરવાના છે. બધા જ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ તમારા સિલેબસમાં નથી. એટલે જે બુકમાં છે, જે ઓફિશિયલ સિલેબસમાં છે એ જ બધું હું તમને લેક્ચર્સમાં કવર કરાવીશ અને એ બધાની થિયરી પણ આપણે કરશું. પણ બિફોર દેટ ઓલવેઝ એક વસ્તુ કહીશ તમને કે જેટલી સ્લાઇડ્સ મેં બનાવેલી છે એ બધી લખવાની પ્રેક્ટિસ રાખજો, તમને બહુ જ યુઝફુલ થશે. Now, before starting Unit 2, let me share today's thought. One positive thought cannot bring a huge transformation, but consistent flow of positive thoughts can bring revolution. આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ અહીંયા લેક્ચરમાં એને એકદમ લાગુ પડે એવો આજનો થોટ છે કે એક જ પોઝિટિવ થોટ તમે કોઈને કહો તો બહુ મોટા ફેરફારો એનાથી ન આવે. એક વખતમાં એક સારો વિચાર છે એ બહુ મોટું રિવોલ્યુશન ના લઈ આવી શકે. કારણ કે આપણું હ્યુમન માઇન્ડ કેવું છે ગર્લ્સ કે આપણે જે કંઈ પણ વાંચીએ, સાંભળીએ કે સમજીએ એ બહુ શોર્ટ ટાઈમ માટે આપણને યાદ રહેતું હોય છે. લોંગ ટાઈમ માટે આપણે એને યાદ નથી રાખી શકતા. યાદ ઇન ધ સેન્સ કે પાછું કોઈ આપણને કહે તો યાદ આવી જાય, પણ એની જે ઇફેક્ટ હોય માઇન્ડ ઉપર, એની જે અસર હોય એ બહુ શોર્ટ ટાઈમ માટે રહે છે. કોઈ પણ સારી વસ્તુની સારી ઘટના બની હોય એની અસર બહુ લાંબો ટાઈમ સુધી નથી રહેતી, બહુ શોર્ટ ટાઈમમાં આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ. એટલે જો તમારે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ જોતું હોય તમારી જાતમાં, અથવા તો કન્ટિન્યુઅસ તમારે સારું વિચારવું, સારું કરવું એવું હોય તમારા માઇન્ડમાં, તો તમારે કન્ટિન્યુઅસ જે પોઝિટિવ થોટ્સ છે એનો ફ્લો ચાલુ જ રાખવો પડે. અને એ કામ આપણે અહીંયા આપણા લેક્ચરમાં કરીએ છીએ કે કન્સિસ્ટન્ટ ફ્લો ઓફ પોઝિટિવ થોટ્સ કેન બ્રિંગ રિવોલ્યુશન. તમે રોજે રોજ એવરી ડે કોઈ સારા વિચારો કરો, સારું વાંચો તો એની ઇફેક્ટ ડેફિનેટલી પડે છે. એક નાનકડી એવી વાત છે, એટલે આ તો યાદ આવી થોટ ઉપરથી એટલે કરી દઉં કે કોઈ તમને એમ કહે કે એટલે બે વ્યક્તિ પાસે, એક પાસે એક એપલ છે, એક પાસે બીજું એપલ છે, બરાબર? બે ફ્રેન્ડ છે એની પાસે એક એપલ છે. હવે તમે એપલ એક્સચેન્જ કરો તો એક પેલી ગર્લનું એપલ બીજી ગર્લ પાસે આવી જશે અને બીજીનું એપલ પેલી ગર્લ પાસે આવી જશે. અલ્ટિમેટલી બંને પાસે રહેશે શું? એક એપલ. ચેન્જ થઈ ગયું એપલ, પણ એપલ કેવું રહેશે? એક એપલ રહેશે. પણ એક સ્ટુડન્ટ પાસે સારો થોટ છે અને એની ફ્રેન્ડ પાસે બીજો સારો થોટ છે. પછી બંને એક્સચેન્જ કરશે તો આફ્ટર ધ એક્સચેન્જ બંને પાસે બબે સારા થોટ હશે. એટલે આ થોટનું એવું છે. આ થોટ રેગ્યુલરલી શેર કરવાની પાછળ રીઝન જ એ છે કે આપણે સવારમાં લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલાં કંઈક પોઝિટિવ વિચારેલું હોય
તો આપણા માઇન્ડમાં જે કંઈ પણ નેગેટિવિટી હોય ને આખલા દિવસ દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાનની એ બધી થોડી વાઇપ ઓફ થઈ જાય અને આપણે નવી શરૂઆત કરીએ જ્યારે લેક્ચરની એ પહેલાં આપણું માઇન્ડ એકદમ પોઝિટિવ વિચારે. ચલો હવે આપણે ઇનપુટ ડિવાઇસીસ માટે કંઈક પોઝિટિવ વિચારવાનું ચાલુ કરીએ. અહીંયા આપણે આ સ્લાઇડમાં ઇનપુટ ડિવાઇસ એટલે શું, એટલે કે આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે જે તમે ગમે તે ઇનપુટ ડિવાઇસ પૂછાય ને એમાં આ લખી શકો આગળ. આટલું ઇન્ક્લુડ કરવાનું, પછી એક્સપ્લેન કરવાનું. The basic requirement of computer is not to get data in any format in the form of input. એટલે કે બહુ પહેલાં તમને કરાવ્યું હતું ઇનપુટ પ્રોસેસ આઉટપુટ. એટલે કમ્પ્યુટરમાં ઇનપુટ કમ્પલસરી છે. તમે ઇનપુટ ના કરો કાંઈ, એન ઇન્સ્ટ્રક્શન તમે એન્ટર પ્રેસ કરો ઓર માઉસથી ક્લિક કરો, ઇટ ઇઝ ઓલ્સો એન ઇનપુટ. તો ગમે તે ફોર્મેટમાં તમારે ઇનપુટ આપવું જરૂરી છે. ઇનપુટ કેન બી ઇન ફોર્મ ઓફ ટેક્સ્ટ, પિક્ચર, ઓડિયો, વિડીયો, ટચ ઓર સ્પીચ. એટલે કે અલગ અલગ ફોર્મેટમાં તમે ઇનપુટ આપી શકો. ટેક્સ્ટ મતલબ ઇફ યુ ટાઈપ સમથિંગ ઇટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટ. પિક્ચર ખ્યાલ છે, પિક્ચર મતલબ નોટ મૂવી. ગુજરાતીમાં આપણે પિક્ચર બોલતા હોય પણ નોટ મૂવી. પિક્ચર મીન્સ એની ઇમેજ. ઓડિયો કોઈ પણ આપણે વોટ્સએપમાં ને જે ઓડિયોઝ આવતા હોય છે. વિડીયો, ટચ સ્ક્રીનથી આપણું જે ટચ છે ને ઇટ ઇઝ ઓલ્સો ઇનપુટ. એન્ડ સ્પીચ આપણે બોલીએ અને રેકોર્ડ થાય માઇક થ્રુ, ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ ઇનપુટ. Different types of input devices are available to provide variety of data to the computer. Now, there are lots of input devices available in the market because each input device is unique. તમારા સિલેબસમાં એમાંથી ઘણા બધા છે, મેજોરિટી છે. તો એક તમને હું હમણાં ભણાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે બધા ઇનપુટ ડિવાઇસીસ કેવા છે, યુનિક છે, કે એકની જગ્યાએ બીજું ના ચાલે. સે ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોન્ટ ટુ ટાઈપ સમથિંગ યુ નીડ કીબોર્ડ, એની જગ્યાએ માઉસ ના ચાલે. ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ, આઈ મીન બોલીને તમારે કંઈ કમ્પ્યુટરમાં સ્ટોર કરવું છે તો યુ રિક્વાયર માઇક્રોફોન. તો એમાં તમે એમ કહો કે કીબોર્ડમાં હું બોલું તો કીબોર્ડથી સેવ થાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે ઈચ ઇનપુટ ડિવાઇસીસ ટાસ્ક વર્ક ઇઝ યુનિક. કીબોર્ડ, માઉસ, સ્કેનર, MICR, બારકોડ રીડર, microphone and touch screen are generally used input devices. Generally used input devices એટલા માટે છે કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ આ બધા જ ડિવાઇસીસ રેગ્યુલર બેઝ ઉપર યુઝ થાય છે. અને મેં અહીંયા આ બધા એટલા માટે લખેલા છે કે આ બધા તમારા સિલેબસમાં કવર થાય છે. એટલે કે હવે પછીના જે લેક્ચર્સ છે એ લેક્ચર્સમાં આપણે આ બધા ઇનપુટ ડિવાઇસીસ કેવી રીતે વર્ક કરે છે, એ કેવા દેખાય છે, એનો શું યુઝ છે, કઈ જગ્યાએ એનો યુઝ છે, એ બધું આપણે ભણવાનું છે. ઓકે. કીબોર્ડ. Now the first and standard input device is keyboard. Now guys, I have included some contents related with keyboard in these slides. બુકમાં બી ઘણું બધું આપેલું છે. ઇટ ઇઝ ફોર યોર ગાઈડન્સ. અધરવાઇઝ કીબોર્ડ શું છે અને કેવી રીતે કામ કરે છે એ તમને ને મને બધાને ખબર છે. એટલે તમે તમારી રીતે લખવું હોય તો લખી શકો, પણ કીબોર્ડ યુઝ કરવું અને એના વિશે લખવું થિયરી એક્ઝામમાં ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. બધાને એમ થાય કીબોર્ડ વિશે શું લખવાનું હોય, પણ ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. કીબોર્ડ is the standard input device. There will be no computer without keyboard. Generally, it is used to input alphanumeric type of data. Alphanumeric मतलब alphabets and numbers. Special symbols પણ આવે, પણ generally text કહેવાય ને, text type of data તમારે enter કરવું હોય તો keyboard is useful device. No other input device can be compared with keyboard. Obvious છે. It is used to type commands and provide text type of data to the computer. એટલે ગર્લ્સ તમારે લખીને કંઈ કમાન્ડ આપવા હોય, કોડિંગ કરવું હોય તો કીબોર્ડ જ ઓપ્શન છે તમારી પાસે. કીબોર્ડ સિવાય એક પણ ડિવાઇસ એવું નથી કે જે તમને
કમાન્ડ્સ ટાઈપ કરવા દે. એટલે જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ તમારે આપવી છે, જનરલી આપણે જે કાંઈ પણ સોફ્ટવેર્સ બધા યુઝ કરીએ છીએ એ બધામાં કોડિંગ કરેલું હોય. કોડિંગ વર્ડ તમને ખ્યાલ હશે. પ્રોગ્રામિંગ જે કરેલું હોય એ તમારે ટાઈપિંગ જ કરવું પડે. એટલે એના માટે કીબોર્ડ જ ઉપયોગી છે. There are 80 to 110 keys available on the keyboard. એટલે કે કીબોર્ડમાં કેટલી કીઝ છે? 80 થી 110. Now it depends on the keyboard કે તમે કયું કીબોર્ડ યુઝ કરો છો. અત્યારે તો જનરલી આપણે 110 કીઝવાળું કીબોર્ડ જ યુઝ કરતા હોઈએ છીએ. The keyboards which we use are called QWERTY keyboards. આપણે લોકોના જે બધા કીબોર્ડ્સ છે એટલે કંપની ગમે તે હોય, ગમે તે કંપનીનું કીબોર્ડ તમે લઈ શકો છો, પણ એ બધા જ કીબોર્ડને કેવા કહેવાય? QWERTY. શું કામ? કારણ કે ગર્લ્સ એની જે ફર્સ્ટ લાઇન હોય ને, ફર્સ્ટ લાઇન જે આલ્ફાબેટ્સ છે એની ફર્સ્ટ લાઇન, એનું લેફ્ટ મોસ્ટ કેરેક્ટર ક્યુ હોય, એની બાજુમાં ડબલ્યુ હોય, એની બાજુમાં ERTY. હા, કીબોર્ડ ઘરમાં હોય તો જોઈ લેજો. બાકી કોલેજે આવશો ત્યારે તમને જોવા મળશે જ કે ઇટ સ્ટાર્ટ્સ વિથ ક્યુ, then W, then ERTY. એટલા માટે એને QWERTY કીબોર્ડ્સ કહેવાય છે. બેઝિકલી there are 3 types of keys on the keyboard. આમ તો ઘણી બધી કીઝ હોય છે, પણ એ બધી જ કીઝને કેટેગરાઇઝ કરેલી છે, એટલે કે 3 ભાગમાં વહેંચેલી છે. આલ્ફાન્યુમેરિક કીઝ, સ્પેશિયલ કીઝ એન્ડ ફંક્શન કીઝ. Alphanumeric keys include alphabets from A to Z, numbers from 0 to 9, and special symbols like exclamation mark, hash, dollar, percentage, caret and etc. એટલે કે આલ્ફાન્યુમેરિક કીઝ જે છે એ કોને કહેવાય? તો કે જનરલી ટાઈપિંગ કરવામાં ક્યાંય, પછી આપણે મોબાઈલમાં જે ટાઈપ કરવા માટે આપણને કીપેડ મળે છે એ હોય, કે ટેબ્લેટમાં હોય, કે બીજા કોઈ ગેજેટમાં હોય, એ બધામાં જે ટાઈપિંગ કરવા માટે આપણને જરૂર પડે છે એ બધી જ કીઝને શું કહેવાય? આલ્ફાન્યુમેરિક કીઝ. એમાં કીબોર્ડમાં કેપિટલ A to Z અને સ્મોલ A to Z આવે છે. બધાને ખ્યાલ છે, શિફ્ટ પ્રેસ કરો એટલે કેપિટલ થાય, નોર્મલી સ્મોલ A to Z. પછી 0 to 9. એન્ડ ગર્લ્સ 0 to 9 જે છે એની ઉપર દરેક કીની ઉપર બીજા સિમ્બોલ્સ હશે. સપોઝ 1 છે તો એની ઉપર એક્સક્લેમેશન માર્ક છે, 2 છે એની ઉપર છે, 3 છે એની ઉપર હેશ છે. એટલે શિફ્ટ સાથે તમે એ કી પ્રેસ કરો એટલે 1 ન થાય, એની જગ્યાએ એક્સક્લેમેશન માર્ક થાય. શિફ્ટ સાથે 2 પ્રેસ કરો એટલે સાઇન થાય. શિફ્ટ સાથે તમે 3 પ્રેસ કરો એટલે હેશની સાઇન થાય. તો આ બધી જ કીઝ જે છે એને કેવી કહેવાય? આલ્ફાન્યુમેરિક કીઝ. These keys are generally used to input text type of data into the keyboard. Special keys include arrow keys, control, alt, shift, caps lock, tab, enter, escape, window, page up, page down, home, and insert, delete, and some more keys. There are lots of special keys available on the keyboard. Actually keyboard જે છે એ કમ્પ્યુટરનું સ્પેશિયલ છે, એટલે કમ્પ્યુટર રિલેટેડ તમારે કાંઈ સ્પેશિયલ ઓપરેશન્સ પરફોર્મ કરવા હોય તો યુ નીડ સ્પેશિયલ કીઝ. એટલા માટે જ એને સ્પેશિયલ કીઝ કહેવાય છે કે દે આર રિલેટેડ વિથ કમ્પ્યુટર ઓનલી. જનરલી બાકી બધી જગ્યાએ ક્યાંય કીબોર્ડ અવેલેબલ હોય, એટીએમમાં છે કે મોબાઈલમાં છે કે કોઈ ગેમ મશીનમાં છે, તો ત્યાં આ બધી કીઝ ના આવે, ખાલી કીબોર્ડમાં જ આ બધી કીઝ આવે. કારણ કે એ બધી કીઝના સ્પેશિયલ પર્પઝ છે. ધારો કે એરો કીઝ છે તો અપ, ડાઉન, નેક્સ્ટ, પ્રીવિયસ. સેમ વે કંટ્રોલ કી છે તો ઇટ ઇઝ યુઝડ ઇન કોમ્બિનેશન વિથ અધર કીઝ. ઓકે, એવી રીતે આ બધી કેપ્સ લોક છે કે એ કી ઓન રાખો તમે તો બધા જ જે લેટર્સ છે, લેટર્સ A to Z એ બધા ઓટોમેટિક કેપિટલમાં ટાઈપ થાય. એટલે ટેબ કી છે તો એ તમારી સ્પેસિફિક જગ્યા સ્પેસ છોડવી હોય તો ટેબ કીનો યુઝ થાય. એન્ટર કી છે ઇટ ઇન્ડિકેટ્સ ધ કમ્પ્લીશન ઓફ એની કમાન્ડ. તમારે એમ કેવું હોય કે અમારું આ પૂરું થઈ ગયું છે, અહીંયા મારે આ બટન પ્રેસ કરી દેવું છે તો યુ કેન પ્રેસ એન્ટર કી. તો લાઇકવાઇઝ એસ્કેપ ઇઝ ફોર કેન્સલેશન.
એવી ઘણી બધી કીઝ અવેલેબલ છે કીબોર્ડમાં, જેમ તમે યુઝ કરતા જશો, આમ તો કરતા જ હશો, કરતા જશો નહીં, કરતા હશો જ, પણ અહીંયા આપણે જ્યારે પ્રેક્ટિકલ આવે અને કરતા જશો એમ તમને વધારે ખ્યાલ આવશે. ફંક્શન કીઝ આર ફ્રોમ F1 ટુ F12. 12 ફંક્શન કીઝ અવેલેબલ છે કીબોર્ડ ઉપર ટોપ રોમાં. આખું જે કીબોર્ડ છે એના ટોપ રોમાં હોય F1, F2, F3, F4 કરીને F12 સુધી. They are aligned in the top row of keyboard. They are assigned different functions in different software. એટલે કે અલગ અલગ સોફ્ટવેરમાં એના ફંક્શન્સ અલગ અલગ હોય. ફંક્શન સમજો છો? ફંક્શન એટલે એને કંઈક કામ અલોટ કરેલું હોય, કે આમાં જે મેં લખેલું છે કે ફોર એક્ઝામ્પલ કે F1 કી છે એ પ્રેસ કરો ગમે ત્યાં તો હેલ્પ માટે જ હોય. એની ટાઈમ ઇફ યુ પ્રેસ F1 દરેક સોફ્ટવેરમાં તમને હેલ્પ જ આપે. સેમ વે સપોઝ F2 છે ધારો કે, તો F2 જ કી છે ને એ તમારે કોઈ ફોલ્ડર કે એ હોય માય કમ્પ્યુટરમાં, એનું નામ ચેન્જ કરવું હોય, રિનેમ, તો F2 કી શુડ બી પ્રેસ્ડ. તો એનું માય કમ્પ્યુટરમાં એ કામ છે. પણ તમે જો સી લેંગ્વેજ કરતા હો, પ્રોગ્રામિંગ કરતા હો સી લેંગ્વેજમાં, અને F2 કી પ્રેસ કરો તો તમને સેવ કરવા દે, તો એ તમને સેવ કરવા દે. તો એવી રીતે ગર્લ્સ દરેક જે ફંક્શન કી છે એનો દરેક સોફ્ટવેરમાં અલગ અલગ યુઝેજ છે. શું કામ? કારણ કે દરેક સોફ્ટવેરમાં એવી રીતે પ્રોગ્રામિંગ કરેલું છે કે જો યુઝર F2 કી પ્રેસ કરે તો તમારે આ ઓપરેશન કરવાનું છે, F3 કરે તો આ ઓપરેશન કરવાનું છે. અને લાઇકવાઇઝ ગર્લ્સ દરેક સોફ્ટવેરમાં એનું કોમ્બિનેશન, સપોઝ કંટ્રોલ F1, કંટ્રોલ F2, અલ્ટર F1, તો એ પણ એનું કોમ્બિનેશન પણ સેટ કરેલું હોય. તો યુ શુડ નો ધ શોર્ટકટ કીઝ. દે આર કોલ્ડ શોર્ટકટ કીઝ. એ આપણને ખબર હોવી જોઈએ કે આની આ શોર્ટકટ કી છે. એ તો જે સોફ્ટવેર તમે જેમ શીખતા જાઓ એમ તમને આઈડિયા આવતો જાય કે હું આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. જ્યારે તમને હું વર્ડ ભણાવીશ ને, વર્ડ ને એક્સેલ, ત્યારે એની શોર્ટકટ કીઝનું તમને લિસ્ટ, એટલે એક એક તમને દેખાડીશ કમ્પ્યુટરમાં કે આ હું કી પ્રેસ કરું છું તો આમ થાય છે, આ કી પ્રેસ કરું તો આમ થાય છે, અને તમે એ લખી પણ શકશો. સે ફોર એક્ઝામ્પલ અલ્ટર F4, અલ્ટર પ્લસ F4, એ બંનેનું કોમ્બિનેશન છે. એ વિન્ડોઝ આખી સિસ્ટમ છે ને, વિન્ડોઝની પ્રોગ્રામિંગ સિસ્ટમ, એમાં ગમે તે એપ્લિકેશન હોય, એની એપ્લિકેશન, એની લેંગ્વેજ, એની સોફ્ટવેર, એનું કામ જ એ છે કે એ જે એપ્લિકેશન ખુલ્લી છે એને બંધ કરી દે. ટુ ક્લોઝ ધ એપ્લિકેશન અલ્ટર F4 કી ઇઝ યુઝડ ઇન વિન્ડોઝ પ્રોગ્રામિંગ. એટલે એવી રીતે અલગ અલગ કીઝનો અલગ અલગ યુઝ છે. આઈ થિંક બધાને કીબોર્ડ વિશે આઈડિયા આવી ગયો છે કે હાઉ કીબોર્ડ વર્ક્સ. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો છે હવે. અને કીબોર્ડ વિશે કંઈ લખવું હોય તમે એક્ઝામમાં તો લખી શકશો. એ સિવાય ગર્લ્સ કીબોર્ડનું તમે પિક્ચર બી ડ્રો કરી શકો. જ્યાં જ્યાં તમને એવું લાગે કે અહીંયા હું પિક્ચર ડ્રો કરી શકું એમ છું એક્ઝામમાં, ત્યાં તમે પિક્ચર ડ્રો કરી શકો. અને કીઝનું પણ બુકમાં આપેલું છે, બુક આપણે રેફર કરશું ત્યારે જોશું કે કીની પણ રેફર કરી શકો. કે કી એક ડ્રો કરેલી હોય તો એના ઉપર કે એક કી તમે ડ્રો કરો, કી ડ્રો કરવામાં ખાલી એક સ્ક્વેર ડ્રો કરવાનો છે, અને સ્ક્વેરમાં તમે લખો DEL, દેટ મીન્સ ડિલીટ કી. સ્ક્વેર ડ્રો કરો એમાં એન્ટર લખો તો એન્ટર કી. ઇટ ઇઝ યુ કેન ઓલ્સો ઇન્ક્લુડ ધીસ ડાયાગ્રામ્સ ઇન યોર આન્સર. આ તો હું તો અત્યારે તમને એક્સપ્લેન જ કરું છું, પછી આન્સર્સ એના કેવી રીતે લખવા બધું ફરીથી ગાઈડ કરીશ. ઓકે, નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ ઇઝ માઉસ. માઉસ પણ બધાએ યુઝ કર્યું જ છે. It is a pointing device which controls the movement of pointer on the screen. એટલે કે તમારી સ્ક્રીન ઉપર પોઇન્ટર જે છે, પોઇન્ટર બધાને ખ્યાલ છે, એ કેવી રીતે મૂવ થાય છે એનો કંટ્રોલ 100% કોની પાસે છે? માઉસ પાસે. હા, માઉસનું નામ જ તમને બધાને માઉસ ખ્યાલ છે ને, શેપ કેવો હોય? ઓરિજિનલ ઉંદરડા જેવો. એટલે એ ઉંદરડાના નામ ઉપરથી જ આ માઉસ નામ પડેલું છે, કારણ કે એનો શેપ એવો છે અને હેન્ડી છે. આપણા જે હાથ છે એમાં ઇઝીલી તમે એને એમાં ફિટ થઈ જાય. તમે એક જ હાથથી આમ તમારે મૂવ કરવું હોય, ક્લિક કરવું હોય તો ઇઝીલી કરી શકો.
It allows the user to move the point by moving it on hard and flat surface. કે તમારે મૂવ કરવું હોય માઉસને તો હાર્ડ અને ફ્લેટ, હાર્ડ એટલે કે તમે ઓશિકા ઉપર માઉસ ન રાખી શકો, એ હાર્ડ ન કહેવાય, પણ તમે બેન્ચ છે, ટેબલ છે કે એવી કોઈ જગ્યા છે કે જ્યાં તમારે લાકડાની સરફેસ છે અથવા તો આપણે એવી હાર્ડ સરફેસ છે, હા, ઇવન નીચે આપણી ટાઇલ્સ છે, તો એ કોઈ પણ એવી સરફેસ છે એના ઉપર તમે યુઝ કરી શકો માઉસને. There are 3 buttons on it: left click, right click and middle button. હા, અત્યારે પહેલાં ખાલી લેફ્ટ ક્લિક ને રાઇટ ક્લિક આવતું હતું, હવે તો મિડલ બટન જે છે સ્ક્રોલનું એ પણ જનરલી બધા માઉસમાં હોય છે. અને મોસ્ટ ઓફ ધ એપ્લિકેશન્સ, કારણ કે બધું વિન્ડોઝ બેઝ છે હવે, એટલે બધામાં સ્ક્રોલનું જે બટન છે એ વર્ક કરતું હોય છે. એટલે બેઝિકલી 3 કી આવે છે માઉસ ઉપર. Functions of each button depend on the application we use. Again it is application specific. મતલબ કે જે સોફ્ટવેર તમે યુઝ કરો છો એ સોફ્ટવેરમાં જે પ્રોગ્રામિંગ કરેલું છે એમાં જો હું લેફ્ટ ક્લિક કરું તો શું થાય અથવા રાઇટ ક્લિક કરું તો શું થાય એવું ઓલરેડી ફીડ કરેલું છે, ઓલરેડી એમાં ઇન્સ્ટ્રક્શન્સ ફીડ કરેલી છે. તો એકોર્ડિંગલી તમે એનો યુઝ કરી શકો. બધાને ખ્યાલ જ છે જનરલી કે લેફ્ટ ક્લિકથી કાંઈ પણ સિલેક્ટ થાય, કે લેફ્ટ ડબલ ક્લિક કરો તો કંઈ ઓપન થાય, એ નોર્મલ હોય છે. અને રાઇટ ક્લિક જનરલી શોર્ટકટ મેનુ જે છે, કોન્ટેક્સ્ટ મેનુ, એ ખોલવા માટે રાઇટ ક્લિક બટનનો યુઝ થતો હોય છે. ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન 1963 બાય ડગલાસ ઇંગલબર્ટ. આ માઉસ જે છે એ 63માં ઇન્ટ્રોડ્યુસ થયું હતું, ઇન્વેન્ટ થયું હતું બાય ડગલાસ ઇંગલબર્ટ. Basically, there are 2 types of mouse: mechanical mouse and optical mouse. આ થિયરીમાં આવે છે એટલે હું તમને ભણાવું છું. બાકી મિકેનિકલ માઉસ અત્યારે માર્કેટમાં ક્યાંય વપરાતા નથી. અત્યારે બધી જગ્યાએ આપણી કોલેજમાં જેટલા પીસી છે, આપણી કોલેજમાં ગર્લ્સ બહુ જ સરસ લેબ છે ને બહુ મોટી લેબ છે રાધર, અને એકદમ આપણને ગમે એવું વર્કિંગ એન્વાયરમેન્ટ છે લેબનું. તમારા લોકોને આવવાનું થશે જ નિયર ફ્યુચરમાં લેબમાં, એટલે તમે જોજો કે બધા જ ઓપ્ટિકલ માઉસ છે. હા, આમાં તો સ્લાઇડ્સમાં લખેલું જ છે, ત્યારે એક્સપ્લેન કરીશ, પણ એમને તમને ઓરલી આઈડિયા આપી દઉં કે મિકેનિકલ માઉસ હોય ને એ આખું મિકેનિક ઉપર, મિકેનિક સમજો છો, એમાં ઇલેક્ટ્રિસિટી ના આવે ક્યાંય, એટલે મિકેનિઝમ પર વર્ક કરે કે એમાં એક બોલ હોય, મેટલનો બોલ હોય નીચે. બહુ જૂના માઉસ, હવે તો લગભગ કોઈના ઘરે પણ એ માઉસ નહીં હોય. અમે લોકો ભણતા ત્યારે એવા માઉસ આવતા કે માઉસ જેવું માઉસ સેમ, તમે અત્યારે જોવો છો સેમ ટુ સેમ માઉસ હોય, પણ ટેકનોલોજી જે છે એની એ અલગ હોય કે એમાં નીચે એક બોલ આવે, અને એ બોલ જે છે ને એકદમ જાડો, હા, જાડો એટલે એકદમ એનું વજન હોય, એનું એકદમ વજન આવે. એ બોલ જે છે એ જેમ તમારી સરફેસ ઉપર ફરે એવી રીતે પોઇન્ટર જે છે એ સ્ક્રીન ઉપર ફરતું જાય. પણ એ મિકેનિકલ હતું ને એટલે મેક્સિમમ ચાન્સીસ રહેતા કે એ બગડી જાય, કેમ કે બોલ ખરાબ થઈ જાય. હા, બોલમાં કદાચ કંઈ ડિફેક્ટ થઈ જાય, અને બોલ ઓબ્વિયસ છે કે આપણી જે સરફેસ હોય એમાં ધૂળ તો હોવાની જ છે, એટલે એ ધૂળવાળો થઈ જાય ને એટલે અંદર રીતસર કચરો જામી જાય અંદરની સાઈડ મિકેનિકલ માઉસમાં, એટલે એ પછી એકદમ સ્લો પોઇન્ટર તમારું એકદમ ધીમે ધીમે ફરે સ્ક્રીન ઉપર. આવા બધા ઇશ્યુઝ થતા એટલે પછી ઓપ્ટિકલ માઉસ માર્કેટમાં આવ્યું. અને ઓપ્ટિકલ માઉસ છે ને એ આખું ઇલેક્ટ્રિસિટી ઉપર વર્ક કરે છે કે એમાં એક લેઝર બીમ પાસ થાય. તમારા ઘરે જો કમ્પ્યુટર હોય તો તમે જોઈ શકશો કે તમે કમ્પ્યુટર ચાલુ કરશો ને એટલે માઉસ જે છે એ એક્ટિવ છે કે નહીં અત્યારે એ કેમ ખબર પડે, તો કે માઉસની નીચે રેડ લાઇટ થાય. માઉસ આમ ઉપાડીને નીચે જોજો તો નીચેની સાઈડ રેડ લાઇટ હશે, એ લેઝર લાઇટ છે, અને એ ઓપ્ટિકલ માઉસ લેઝર લાઇટની ટેકનોલોજી ઉપર વર્ક કરે છે, એટલે બગડવાના ચાન્સીસ ખૂબ જ ઓછા રહે, અને તમને વર્ક કરવાની પણ મજા આવે, સ્મૂધલી તમારું પોઇન્ટર જે છે એ મૂવ કરે. હવે આપણે સ્લાઇડને જોઈએ. ઇન મિકેનિકલ માઉસ અ રબર ઓર મેટલ બોલ વર્ક્સ ટુ લોકેટ ધ પોઝિશન ઓફ એરર. કીધું ને બોલ હોય એનાથી તમારી પોઝિશન નક્કી થાય. ઇટ કેન રોલ ઇન ઓલ ડિરેક્શન્સ.
The direction of rotation is passed to the computer by sensors within the mouse. એટલે કે એ જે ડિરેક્શન છે એ કોણ નક્કી કરે છે? માઉસનું આપણે જ્યારે ફેરવતા હોય, આપણે રોટેટ કરતા હોય ત્યારે આપણે નક્કી કરીએ છીએ, અને પછી જે ડિરેક્શન છે એ કોને પાસ થાય? કમ્પ્યુટરને. અને પછી એકોર્ડિંગલી કમ્પ્યુટર આપણી ઇન્સ્ટ્રક્શન ફોલો કરે. Optical mouse uses a laser beam to track the movement of the pointer. It is more expensive and sensitive. Yes, sensitive મેં કીધું ને, sensitive means કે તમે સેજ પણ ક્લિક કરો કે સેજ મૂવ કરો એટલે તમારું જે સ્ક્રીન ઉપર પોઇન્ટર છે એ ફાસ્ટ મૂવ થાય. એટલે મેં તો બંને યુઝ કરેલા છે, એટલે નો કે તમે બંને માઉસ જો યુઝ કરતા હો ને સાથે તમને ખ્યાલ આવે કે આપણને ઓપ્ટિકલ માઉસ યુઝ કરવામાં કેટલી કમ્ફર્ટ છે, કેટલી મજા આવે છે, ઇઝી ટુ યુઝ છે. It responds very fast because it uses complicated technology. એની જે ટેકનોલોજી છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે, કારણ કે અંદર જ ઇલેક્ટ્રિસિટી છે, લેઝર બીમ છે, એટલે એની અંદરની જે ટેકનોલોજી છે એ કંઈક અપડેટેડ છે મિકેનિકલ માઉસ કરતાં. મિકેનિકલમાં તો શું છે કે ખાલી સાદી સિમ્પલ છે કે જેમ બોલ ફરે છે એમ સ્ક્રીન ઉપર તમે ડાયરેક્ટ જોઈ શકો છો. ત્યારે આમાં તો અંદર જે સેન્સર્સ મૂકેલા છે, લેઝર બીમ જેમાં પાસ થાય છે અને એ સેન્સર્સ પાસ થાય છે કમ્પ્યુટરમાં, એટલે ટેકનોલોજી થોડી કોમ્પ્લિકેટેડ છે. માઉસ કેન બી કનેક્ટેડ ટુ ધ કમ્પ્યુટર થ્રુ સિરિયલ પોર્ટ ઓર USB પોર્ટ. સિરિયલ પોર્ટ એટલે અત્યારે તો તમે એ કે નહીં જુઓ, પણ સાવ સાદી ભાષામાં કહું તો આપણા મોબાઈલમાં જે હેન્ડ્સ ફ્રી આવે છે ને, હેન્ડ્સ ફ્રી, હા, એટલે એ બહુ નાના લેવલે હોય. આમાં થોડું મોટો પોર્ટ હોય, સિરિયલ પોર્ટ. કોલેજે આવશો તો હશે આપણા પાસે એકાદ બે કમ્પ્યુટરમાં, તમને બતાવીશ. પણ સિરિયલ પોર્ટ છે ને એ રાઉન્ડ હોય, રાઉન્ડ, અને એમાં થોડા એરોઝ હોય. એ એરોની જગ્યા CPUમાં હોય, એની સાથે એરોઝ ફિટ થઈ જાય. પણ એ થોડું છે ને થોડી ટેકનોલોજી બેકવર્ડ કહેવાય મારા ખ્યાલે, કારણ કે એ તૂટી જવાના, બગડી જવાના ચાન્સીસ બહુ રહે, ખૂબ બગડી જાય. જ્યારે હવે તો બધા જનરલી USB પોર્ટ જ યુઝ કરીએ છીએ આપણને બધી જગ્યાએ માઉસ માટે. USB પોર્ટ ખ્યાલ છે કે પેનડ્રાઈવમાં આપણે વાત થઈ કે પેનડ્રાઈવનો જે પોર્ટ હોય છે ઇટ ઇઝ USB પોર્ટ. તો એવી રીતે બધી સિસ્ટમમાં કીબોર્ડ અને માઉસ બંને માટે USB પોર્ટ આપેલા જ હોય છે. હા, ઇનફેક્ટ કોઈપણ CPU હોય ને ગર્લ્સ, એમાં ઘણા બધા USB પોર્ટ 4-5 અવેલેબલ હોય જ છે. પછી તમે પેનડ્રાઈવ અટેચ કરો, હાર્ડ ડિસ્ક અટેચ કરો, કીબોર્ડ અટેચ કરો, માઉસ અટેચ કરો, ઓર એની અધર ડિવાઇસ. સ્કેનર પણ ક્યારેક આપણે અટેચ કરવું પડે છે, કે પ્રિન્ટરનો કેબલ અટેચ કરવો પડે છે. તો એવું કાંઈ પણ કરવું હોય તો USB પોર્ટ ઇઝ વેરી યુઝફુલ અને ઇઝી ટુ યુઝ છે. USB પોર્ટ છે ને બગડી પણ ઓછો જાય, અને તમે ઇઝીલી એમાં જે છે સોકેટ આમ ભરાવવું હોય તો તમે ઇઝીલી કનેક્ટ કરી શકો. સો દેટ ઇઝ માઉસ. ખ્યાલ આવી ગયો? બસ બુકમાં ડિટેલ્સમાં આપેલું છે કીબોર્ડ અને માઉસ વિશે, પણ અત્યારે તમને સમજાય તમારી લેંગ્વેજમાં એટલી કન્ટેન્ટ મેં સ્લાઇડ્સમાં ઇન્ક્લુડ કરી છે. એટલે મારા ખ્યાલે તમે જો આટલું રીડ કરેલું હોય તો તમે તમારી રીતે કીબોર્ડ માઉસ છે એ તો આરામથી લખી જ શકો. પછી જ્યાં જ્યાં વધારે છે ને ત્યાં મેં વધારે કન્ટેન્ટ્સ ઇન્ક્લુડ કરી છે, કારણ કે સપોઝ ટચ સ્ક્રીન છે તો ટચ સ્ક્રીન અત્યારની જે છે ટાઈમ એમાં સૌથી વધુ યુઝ થતી ડિવાઇસ છે, ઇનપુટ ડિવાઇસ. ઓકે, તો એમાં પછી મેં વધારે કન્ટેન્ટ્સ લીધી છે કે તમને લોકોને લખવામાં તકલીફ ના પડે. ફાઇન. સમ ટર્મિનોલોજીસ રિલેટેડ વિથ માઉસ. આ બધા વિશે પણ બે વાક્ય લખી શકો કે માઉસ પોઇન્ટર. હવે માઉસ પોઇન્ટર એટલે શું બધાને ખ્યાલ છે? માઉસ પેડ. હા, આઈડિયલી માઉસ પેડ યુઝ કરવું જોઈએ માઉસ યુઝ કરવા માટે. તો જ્યારે તમે માઉસ ખરીદો છો ત્યારે માઉસ પેડ સાથે આવે જ છે. એ વાત અલગ છે કે આપણે એને તોડી ફાડી નાખીએ કે એનાથી રમત કરતા હોય ને પછી યુઝ ન કરીએ લોંગ ટાઈમ, એ અલગ વાત છે. પણ આઈડિયલી માઉસ પેડ યુઝ કરવું જોઈએ. દેન માઉસ ક્લિક એટલે ક્લિક કરો, સિંગલ ક્લિક, લેફ્ટ ક્લિક એને માઉસ ક્લિક કહેવાય. માઉસ ડબલ ક્લિક, લેફ્ટ ક્લિક છે લેફ્ટ સાઈડનું બટન, એને 2 વાર પ્રેસ કરો એને ડબલ ક્લિક કહેવાય. ડ્રેગ એન્ડ ડ્રોપ. ડ્રેગ એન્ડ ડ્રોપ મતલબ કે આપણે માઉસથી કોઈ પણ એક આઇટમ સિલેક્ટ કરી અને એને પકડી રાખીએ, ક્લિક કરી રાખીએ અને પછી બીજી જગ્યાએ મૂકી દઈએ, એને કહેવાય ડ્રેગ એન્ડ ડ્રોપ, જે આપણે ટચ સ્ક્રીનમાં કરતા હોઈએ છીએ આપણા ફોલ્ડર્સ મોબાઈલમાં. રાઇટ ક્લિકથી તમે રાઇટ સાઈડની જે છે એ બટન પ્રેસ કરી શકો. ને સ્ક્રોલ છે એ વચ્ચેનું જે બટન છે મિડલ બટન,
એનાથી તમારે સ્ક્રોલિંગ થાય. નાઉ ઇટ ઇઝ સ્ટોરી ટાઈમ. બસ મને એવું લાગે છે કે હમણાં કંઈક 2-3 લેક્ચર્સથી આપણે સ્ટોરી નથી કરી, હે ને? મને એવું યાદ છે. તો હવે આજે આપણે સ્ટોરીને સ્કીપ નથી કરતા, ભલે કદાચ 5 મિનિટ મારે વધારે લેવી પડે. એટલે આપણે આજે એક નાની એવી સ્ટોરી કરીએ. એક વખત એક કડિયો હોય છે. કડિયો સમજો છો ને? કડિયો એટલે જે ઘર બનાવે ને, એ માણસ જે પોતે બનાવે, ઈંટ ને રેતી ને જે કાંઈ પણ સિમેન્ટને એનો યુઝ કરી અને ઘર બનાવતો હોય, એને કારીગર જે હોય, કડિયા મિસ્ત્રી બધા આવતા હોય છે આપણા ઘરે, આપણને ખ્યાલ છે. કંઈક કામ હોય તો કરાવતા હોય. હવે એ માણસ આખી જિંદગી પોતે એક કામ કર્યું કોન્ટ્રાક્ટરના અંડરમાં. કોન્ટ્રાક્ટર એટલે જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ લે કે ભાઈ આ 10 મકાન બનાવવાના છે, કે આ એક ફ્લેટ બિલ્ડિંગ છે એમાં 15 ફ્લેટ બનાવવાના છે, કે એને કોન્ટ્રાક્ટર કહેવાય. એટલે એક કોન્ટ્રાક્ટરના અંડરમાં એક કડિયો આખી જિંદગી કામ કર્યું અને બહુ એનું કામ બી ખરેખર ખૂબ જ સરસ હતું, સારું કામ એ કરતો હતો. અને કોન્ટ્રાક્ટર પણ એનાથી બહુ ખુશ હતો કે આનું કામમાં કેવા જેવું હોતું નથી. પણ પછી તો એની એજ થઈ એટલે એને એમ વિચાર્યું કે હવે મારાથી બહુ કામ થઈ શકે એમ નથી, કારણ કે લેબર વર્ક હોય એટલે તમે લોંગ ટાઈમ તો કેવી રીતે કરી શકો. એટલે પછી એને કોન્ટ્રાક્ટરને કીધું કે હવે હું રિટાયરમેન્ટ લેવા માગું છું અને હવે મારે કડિયા કામ કરવું નથી. બીજી જે કંઈ પણ પ્રવૃત્તિ મારાથી થશે એ હું કરીશ ઘરે બેઠા, પણ હવે આ જે લેબર વર્ક છે એ મારાથી થઈ શકે એમ નથી. કોન્ટ્રાક્ટરની સાથે એના રિલેશન સારા હતા અને એ પણ સમજી શકતો હતો કે આખી જિંદગી આણે મારી અંડરમાં આટલું સરસ કામ કર્યું છે. એટલે કોન્ટ્રાક્ટરને કીધું કે કાંઈ વાંધો નહીં, પણ હવે છેલ્લું એક કામ છે, જે છેલ્લું એક મકાન ચણવાનું બાકી છે, એ તું મને પૂરું કરી દે એટલે પછી તું ફ્રી. એટલે ઓબ્વિયસ છે, આટલા વર્ષથી કામ કરતો હોય એટલે કડિયાએ હા પાડી કે કાંઈ વાંધો નહીં, હું તમને આ એક મકાન જે છે એ ચણી દઉં છું. અને પછી ચણતરનું કામ ચાલુ કર્યું. પણ યુ નો ગર્લ્સ, આ એક હ્યુમન મેન્ટાલિટી છે કે તમને એક વખત નક્કી કરી નાખ્યું ને કે હવે મારે આ નથી કરવું કામ, એટલે આપણું મન ઉઠી જાય, પણ તમને કંટાળો આવે. કારણ કે શરીર તો તૈયાર છે કામ કરવા માટે, પણ આપણા મનને, આપણા મગજને, બ્રેઇનને આપણે એવી ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે, ફિટ થઈ ગઈ છે કે હવે મને આ કરવાનો કંટાળો આવે છે. હા, ઇટ હેપન્સ દરેકની લાઈફમાં આવું થતું જ હોય કે તમે મનથી નક્કી કરી લો ને કે હવે મારે નથી કરવું, હવે કંટાળો આવે છે, પછી એ કામમાં કંઈ ભલી વાર ન હોય, એવું થાય. એટલે એને જાણવાનું કામ તો કર્યું પણ મન વગર, એટલે ઠીક રીતે એનું કામ સારું હતું એટલે એમ થાય, પણ મન વગર કરો અને મનથી કરો કામ, એમાં 100% ફેર હોય છે. અને આવું કદાચ તમારા લોકોના પેરેન્ટ્સ તમને, ખાસ કરીને મમ્મી, તમારા મધર આવું ઘણી વાર કહેતા હશે. હું તો કહેતી હોઉં છું, એટલે મને ખબર છે, સ્ટુડન્ટ્સને કહેતી હોઉં છું અને મારા સનને પણ કહેતી હોઉં છું કે ભાઈ મનથી કામ કરો તો એનું આઉટપુટ સારું આવશે. દિલ દઈને કામ કરો તો એનું આઉટપુટ હંમેશા સારું આવે, ભલે તમને આવડતું હોય કે ન આવડતું હોય. ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે, કોઈપણ કામમાં ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. એટલે એ જે માણસ છે એણે કર્યું, બની પણ ગયું સરસ, બધું કલર કામને બધું પતી ગયું. એટલે એ દિવસ આવી ગયો કે એ મકાન બની ગયું. એટલે પણ એને ખબર હતી કે આ મેં મન વગર બનાવેલું છે, એટલે આમાં બધા જે હતા એવું આ મકાન બન્યું નથી. એટલે મકાન બની ગયું અને કોન્ટ્રાક્ટરે તાળું મારી દીધું કે હવે તું ફ્રી. પછી તાળું મારી અને ચાવી જે છે એ જે કડિયો હતો એના હાથમાં આપી કે તે આખી જિંદગી મારું કામ કર્યું એનું તને આ ઇનામ, મારા તરફથી તને આ રિવોર્ડ, કે જા આ મકાન તે તારા માટે બનાવેલું છે, તારે આ મકાનમાં, નવું સરસ મકાન હતું કે આ મકાનમાં તારે રહેવાનું છે. ત્યારે ઓલા કડિયાને જરાક ધ્રુજારી થઈ ગઈ કે મેં આખી જિંદગી બધા માટે આટલા બધા મકાન બનાવ્યા, તેમાં એકદમ દિલ દઈને બધા બેસ્ટ મકાન બનાવ્યા, અને આ જ મકાન જે છે છેલ્લું, એ મને નહોતી ખબર કે આ મારા ભાગમાં આવવાનું છે. એ આપણને નહોતી ખબર કે આ આપણા ભાગમાં આવશે, તો નહીંતર તો હું વધારે દિલ દઈને બનાવત. પણ ઓલા કોન્ટ્રાક્ટરે એને લાસ્ટમાં ગિફ્ટ આપી કે આ તારું મકાન છે. એટલે ગર્લ્સ, લાઈફમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને એમ લાગે કે હું આ કામ કોક માટે કરું છું, પણ હરીફરીને અલ્ટિમેટલી ક્યાં આવે છે, એ પાછું એનું આઉટપુટ આપણી પાસે આવીને ઊભું રહે છે. આ કર્મનો સિદ્ધાંત તો હજી તમે નાના છો, આપણે ક્યાંક ડિસ્કસ કરશું આગળ, તમે મળશો ત્યારે તમારો ઇન્ટરેસ્ટ કેવો છે,
એના ઉપર મને ખ્યાલ આવશે ક્લાસમાં લાઈવમાં કે એના ઉપર જ વર્ક કરે છે કે યુ નેવર નો કે તમે જે કરેલું કામ છે એનું ફળ તમને ક્યારે આવીને મળશે. કડીઓ જ્યારે બનાવતો તો એને ખબર નહોતી કે આ જે હું કામ કરું છું એનું ફળ મારે જ ભોગવવાનું છે, આ મકાન મારા માટે જ છે. એટલે હંમેશા કોઈ માટે કરો, આપણા માટે કરો. કામ છે એ તમારું જ છે, તમારું ન હોય તો તમારે ભાગે આવેલું જ ન હોય, ઓબ્વિયસ છે. હા, આપણે જમવાનું ન હોય ઘરે સાંજે અને તેમ છતાં આપણે રસોઈ કરવી પડે, થતું હોય છે એવું ક્યારેક. તો એ કરવાનું તમારે ભાગે આવેલું છે, પછી એ ભલે બીજા જમવાના હોય, પણ એ કામ તમારું છે, તમે કરો છો, રાધર તમારું નથી તેમ છતાં તમે કરો છો, તો તમે દિલથી કરો. દિલ ન હોય, મન ન હોય તમારે તો એ વસ્તુ મૂકી દો, પ્રેમથી ના પાડી દો, પણ કોઈ પણ વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. ઓકે, I hope you enjoyed the lecture and the story. It's enough for today. Thank you all. Goodbye.